હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાણીપુરીનું 3 જાતનું સરસ મજાનું ટેસ્ટી પાણી, જે બહાર આપણને લારી ઉપર જ જોવા મળે છે એવા જ ટેસ્ટ પણ એકદમ હાઇજેનિક અને હેલ્ધી એવું પાણી. અહીંયા એના માટે મેં સંચળ પાવડર લીધો છે અને ત્યાર પછી મીઠું લીધું છે અને અહીંયા મેં ગરમ મસાલો લીધો છે, કાશ્મીરી લાલ મરચું લીધું છે 1 ચમચી અને અહીંયા જલજીરા પાવડર લીધો છે અને ત્યાર પછી મેં અહીંયા ચાટ મસાલો લીધો છે. તો આ રીતે આપણે બધી જ વસ્તુને આપણે સૌથી પહેલાં મસાલો તૈયાર કરી લેશું અને આ રીતે આપણે એને સરસ રીતે એક બાઉલમાં મિક્સ કરી લેશું. એમાં જે બી એકદમ મુહિમ પાવડર જેવું બનાવી લેવાનું છે, કંઈ પણ ગઠ્ઠા ન રહેવા જોઈએ, જેથી આપણો પાવડર સરસ એકદમ મસ્ત પાણી સાથે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ તૈયાર છે. ત્યાર પછી આપણે જે પાણીપુરીનું ફુદીનાવાળું તીખું પાણી બનાવીશું ફ્લેવરફુલ, એના માટે અહીંયા મેં લીલું લસણ લીધું છે, હજુ સારું આવે છે લસણ. અહીંયા ફુદીનો લીધો છે અને ત્યાર પછી હું અહીંયા દેશી કોથમીર લીધી છે. આના માટે એક સિક્રેટ એ છે કે આપણે જે દિવસે પાણી બનાવો તે દિવસે ફ્રેશ જ આપણે બધી વસ્તુ બાય કરવાની છે, જેથી આપણું પાણી એકદમ ફ્લેવરફુલ અને ખૂબ જ ટેસ્ટી બને. તો આ બધી જ વસ્તુને સરસ રીતે ધોઈ અને ક્લીન કરી લેવાની છે અને સાથે લીંબુ તો કેમ ભૂલાય, કારણ કે ખાટું અને તીખું પાણી એ તો બહુ જ ટેસ્ટી લાગે છે. ત્યાર પછી આ બધી જ વસ્તુને સરસ ધોઈ અને કટિંગ કરી અહીંયા આપણે મિક્સર જારમાં નાખીશું. પહેલાં લસણ અને ત્યાર પછી આ બધી જ વસ્તુ, જે દેશી કોથમીર લીધી છે, ફુદીનાના જે જાડા જાડા ડાળખા હતા મોટા, એને મેં કાઢી લીધા છે, ખાલી કૂણા ડાળખા જ રાખ્યા છે. આદુનો 1 ટુકડો અને મરચી 5-6 લીધી છે. તમારા ટેસ્ટ પ્રમાણે તમે મરચાંમાં ફેરફાર કરી શકો છો અને આદું નાખ્યું છે અને ત્યાર પછી એની આ રીતે સરસ મજાની ચટણી તૈયાર કરી છે. પાણી અત્યારે થોડુંક જ નાખેલું છે, ખાલી પીસવા પૂરતું. હવે આપણે આ પાણીને એક ગ્લાસમાં થોડુંક આપણે લઈ અને સાઈડ પર રાખી દેવાનું છે. આપણે જેમ ઘરમાં સેવિંગ્સ કરતા હોય છે ને, એમ આ પાણી પણ આપણે બચાવીને રાખવાનું છે. કેમ એ હું તમને પછી કહું છું. હવે આ રીતે ત્યાર પછી આપણે બીજું મીઠું પાણી બનાવવાનું છે. એના માટે મેં અહીંયા આંબલી લીધી છે, વજનમાં 50 ગ્રામ જેટલી, અને 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે. આંબલી કરતાં ડબલ ગોળ રાખવાનો છે, કારણ કે આંબલીમાં ખટાશ બહુ જ હોય છે, તો પણ તમે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. ત્યાર પછી મેં એને ગોળને આપણે પાણીમાં રીતે પલાળી દેશું તો ગરમ કરવાની જરૂર નહીં પડે. અગર તમને ઇન્સ્ટન્ટ હોય તો તમે ગરમ કરીને પણ ગોળનું પાણી કરી શકો છો. આંબલીને આપણે ગરમ કરવાની છે, જેથી એનો બધો જ અંદરનો જે માવાનો પાર્ટ છે એ આપણને મળી રહે. આ રીતે આપણે એને ગેસ ઉપર રાખીશું અને પરંતુ આંબલીને પહેલાં આપણે ધોઈ અને આ રીતે એટલી વાર 2-3 વાર ધોવાની છે કે એનું પાણી આપણને આ રીતે ક્લીન પાણી મળે ત્યાં સુધી, અને પછી આપણે એને ગરમ કરવાની છે. તો આ રીતે આંબલી આપણી ધોવાઈને રેડી છે, પાણી ગરમ થઈ ગયું છે. હવે આપણે કોઈ પણ એક ગળણી લેવાની છે અને આ પાણીને ગાળી લેવાનું છે. એમાં અગર આંબીલા એટલે કે બિયાનો પાર્ટ હોય એને આપણે કાઢી દેવાનું છે આ રીતે, અને સરસ મજાનું આપણું પાણી તૈયાર છે. પછી ગોળનું પાણી એમાં મિક્સ કરવાનું છે. તો આ આપણું મીઠું પાણી છે. હવે આપણે આમાંથી પણ થોડીક સેવિંગ્સ કરવાની છે, કારણ કે આ બધું આપણને પછી લાસ્ટમાં બહુ યુઝફુલ થવાનું છે. તો એને પણ આપણે થોડું સાઈડ પર લઈ લઈશું અને મીઠું પાણી મેં ક્વોન્ટિટીમાં થોડું ઓછું બનાવ્યું છે. અહીંયા આપણે જે ચટણી હતી એમાં આપણે જે પાવડર રેડી કરેલો જે મસાલો એને આપણે એડ કરીશું અને અહીંયા 1 લીટર જેટલું પાણી નાખીશું. આ રીતે તમે જોઈ શકો છો સરસ મજાનું આપણું આ પાણી તૈયાર થઈ ગયું છે. અને આ રીતે મેં મીઠા પાણીમાં પણ આ જ પાવડર નાખેલો છે, તો એમાં પણ આપણે થોડું પાણી એડ કરીશું 1 ગ્લાસ જેટલું, અને આ રીતે આપણું મીઠું પાણી પણ તૈયાર છે. આ રીતે મીઠું પાણી થોડું ઓછું એટલા માટે કે આપણે મીઠી પાણીપુરી થોડી ઓછી ખાતા હોય છે, ખાટું પાણી અને તીખું પાણી વધારે ખાતા હોય છે. તો આ રીતે આપણું આ એક ફ્લેવરવાળું આ પાણી તૈયાર થઈ ગયું છે, ફુદીનાવાળું, મિન્ટવાળું. ત્યાર પછી આ મીઠું પાણી છે અને ત્યાર પછી આપણે ત્રીજું પાણી, જે ખાટું મીઠું મિક્સ પાણી તૈયાર કરવાના છે, જે આપણને ખૂબ જ ટેસ્ટમાં પસંદ આવે છે. એના માટે મેં અહીંયા એક ડુંગળી બારીક સમારીને લીધી છે અને આપણો આ પાવડર, તો આપણો જે આ મસાલો છે એ તો મેઇન છે. ત્યાર પછી જે આપણે પાણી બચાવીને રાખેલું, જે તીખું પાણી અને મીઠું પાણી, એને આપણે મિક્સ કરીશું અને થોડું આપણે એમાં અહીંયા પાણી નાખી દઈશું 1 લીટર જેટલું. આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણું આ ખાટું મીઠું પાણી તૈયાર છે, જેને તમે કટોરીમાં લઈને પી પણ શકો છો, જે આપણે લાસ્ટમાં પીતા હોય છે પાણીપુરીવાળાને ત્યાં. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ 3 પાણી બનાવવાની રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરીને કહેજો, અને ફરીવાર ચેનલને એકવાર લાઈક કરજો. અને જે તીખું પાણી છે એમાં આપણે લીંબુનો રસ એડ કરવાનો છે, એ ભૂલાય નહીં, કારણ કે એનાથી જ એક ખાટો ટેસ્ટ એનો બહુ સારો હશે. તો 3 પાણી તૈયાર છે. થેન્ક યુ. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર.